ને જેટલી ચીપટી મારે એટલે અંદરથી બગાસા કામ થાય. ભગવાન બગાસા બંધ નહીં થાય. આ ચીપટી મારે એટલે બાકી ચીપટી મારે બગાસા. અને પછી તો વશિષ્ઠજીને ગુરુજીને બોલાવવામાં આવ્યા. ગુરુજીએ કહ્યું કે આ શું કે એટલે બધી સુમિત્રાજી આવ્યા. સુમિત્રાએ કહ્યું કે નક્કી રામ રાવણના યુદ્ધ વખતે કોઈ રાક્ષસી કોઈ મેલી વિદ્યાર્થી આનામાં રામની અંદર વસી ગઈ લાગે એટલે બગાસા થયા કરે. વશિષ્ઠજીએ કહ્યું કે એવું નથી. આમ તેમ જોયું કે હનુમાનજી ક્યાં છે એટલે સીતામાતાએ આખી વાત કરી કે ભાઈ આવું થયેલું અને અમે આવું કરેલું ને હનુમાનજીને તો ચીપટી નોકરી છે પણ છે ક્યાં. શોધતા શોધતા બધા બહાર આવીને ઝરૂખામાં જોયું તો હનુમાનજીને ફક્ત ચીપટી વગાડતા હતા. ને ચીપટી વગાડતા હનુમાનજી વશિષ્ઠજીએ પ્રાર્થના કરી કે હે હનુમાનજી અમને ખબર છે કે આ શું છે. એટલે હનુમાનજી તમે અંદર આવો ભગવાન રામની સામે બેસો. એટલે ભગવાનની સામે જેવા બેઠા એટલે ભગવાનને બગાસા બંધ થઈ ગયા છે. અને વશિષ્ઠજીએ ભગવાન રામના ગુણગાન ગાવા માટે થઈ અને કહ્યું કે ભગવાન તમે સાચે સાચું ભક્ત પ્રતિભાવ છો કે ભક્તની દેખ રાખવા માટે. અને અંતે પછી બધા ચારે નક્કી કર્યું હમણાં રાજીનામું આપી દીધું ભાઈ અમારે નથી કરવું. હે હનુમાનજી આજથી તમામ સેવા તમારે કરવાની છે. આ હનુમાનજી છે જેને સેવાનો ભેદ લીધો છે. જેના જીવનની અંદર સેવા રામ નામ લેવું છે તો હનુમાનજીનું કે તમે રમો રામનું નામ એ ઔષધ સાચું છે. ઔષધ એટલે દવા છે. રામનું નામ શું છે એ આપે છે આરામ. એ ઔષધ સાચું છે. એ ઔષધ સાચું છે. ભગવાન રામનું નામ એ ઔષધિ છે, દવા છે. એક દાદા એક કથા બતાતા. દાદાનો સ્વભાવ પહેલી લાઈન માટે છે. એની સાથે એના દીકરાનો દીકરો નાનો એ પણ એ બેસી રંગ રાખે. 8-9 દિવસથી રામ કથા 8 દિવસ થયા. 9 દિવસે પેલા કથા કરતા થયું કેવું પડે. દાદા રોજ આવી એ દાદા પાસે 9 દિવસે આવીને શાંત થઈ ગયા કે દાદા તમે ખરેખર બહુ પ્રેમથી શ્રદ્ધાથી કથા સાંભળી છે. તમે શું કરો છો? તમારા કોઈ કામ ધંધો છે છોકરાઓ હાજર એટલે કથા કરે તો તમે ખૂબ ભાવથી કથા સાંભળી છે. હું જોઉં છું પણ આ કથા સાંભળ્યા પછી ઘરે જઈને અભ્યાસ કરો છો ખરા? કોઈ પણ પ્રકાર કે કથામાંથી આ કર્યું કથામાંથી અથવા તો કોઈ નિયમ છે જીવનમાં? કોઈને કોઈ નિયમ હોવો જોઈએ. દરેકને કહો કોઈને કોઈ નિયમ આધ્યાત્મિક નિયમ રાખજો. ભટકશે તો એની ગેરંટી આપે. અમુક માળા યંત્રમત કરો. યંત્રમત જલ્દી કરો ભાઈ પણ યંત્રમત પણ અભ્યાસ રાખો. એવું હોવું જોઈએ. અમુક પૂજા હોવી જોઈએ. અમુક કરતા જ હશે પણ નહીં કરતા હોય કોઈ સમયના અભાવે પણ નહીં કરતા હોય તો પણ અમુક સમય ભગવાનને માટે કાઢો. એની સાથે બેસો. આપણને આટલું માનવની આટલું સરસ આપ્યું અને કેટલું ભગવાને ધ્યાન રાખ્યું છે માનવમાં. તો અભ્યાસ હોવો જોઈએ. દાદાને કહ્યું કે કોઈ તમે નિયમ દાદા કે આપણે નિયમમાં કંઈ ફાવે વાત નહીં. કારણ કે સમય જ નથી. સવારથી લઈને સાંજે કે છે કે અમારો સમય તો ઘણી ગયો છે. રાત્રે પથારીમાં સુપા નિયમ ત્યાં સુધી કહીને કઈ કામ હોય અમારી હે મહારાજ તમને ખબર ન પડે. એટલે અમને કહ્યું કે દાદા તમને સમય જ નથી કે ના રામ નામ લેવાનું ના. કથાકાર હોશિયાર એને કહ્યું કે હું સમય કાઢી આપું તમારો કે હા તમે નાવ સ્નાન કરવા બેસો ત્યારે શું કરો કઈ ડબલા ઉભા કરીએ બીજું કરીએ કે એટલો સમય તમારે રામ રામ બોલવાનું ચા પાણી પહેલો લૂંટવાનું ચાલુ કરો
ત્યાંથી લઈ અને તમે સ્નાનનો છેલ્લો લોકો ત્યાં સુધી રામ રામ કરવાનું. આ તમને આપણે નિયમ ચાલો. દાદાને આ સાંભળે કે બીજા બધા બધો સમય નહીં મળે પણ આ તો કઈ નહીં કરતો. આ નિયમની આ છોકરાને છોકરા એને ખબર કે દાદાને આ નિયમ મળ્યું છે. પછી તો બહુ દાદા ચાલુ કરે રામ 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 અને છેલ્લો લોકો ત્યાં સુધી રામ રામ. બન્યું એવું કે થોડા સમય પછી દાદા બીમાર પડે, પથારી વસ્ત થયા, બોલતા બંધ થયા, બોલે જ નહીં. છોકરાઓ એના 4 દીકરા ને 4 વહુઓ હતી, બધે આવીને તો દાદા બોલો બોલો બોલો. દાદાનો છેલ્લો સમય આવ્યો, દાદા કઈ નથી બોલતા. એટલે પેલો નાનો બાળક જે હતો ને એને ખબર હતી નિયમ કે એ સ્નાનાગારમાં એટલે કે બાથરૂમમાં ગયો અને દૂધ ભરીને લાવ્યો અને પાણી દાદાના માથા પર નાખ્યું. રામ 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 રામ. કારણ અત્યાર સુધી એને હતું શું કે પાણી પડે શરીર પર એટલે રામ બોલવું. વિચાર કરો છે રામ રામ બોલતા કે દાદાનો જીવ ગયો અને અંધકાર અને બરફ જાય ત્યાં જઈ મરી કોઈ નિયમ હોના છે કે જીવન કથામાં અને કથાના સંતે વાત કરી કે રામ રામ એવું ગમે ત્યારે કહી શકાય. ત્યાં સુધી કહ્યું કે તમે શૌચ ક્રિયા કરવા જાઓ. ત્યારના જમાનામાં લોકો લઈને જંગલમાં જતા શૌચ ક્રિયા. તો પેલા કથા કર્યા કે ગમે ત્યારે તમારી હા શૌચ કરવા માટે જાઓ ત્યારે ને આવો ત્યારે એક ક્રિયા ચાલતી હોય ત્યારે નિષેધ છે. ત્યારે નહીં પણ આવવા જવા માટે બોલી શકો. તો પેલા છોકરાઓને તો કેવી કરી દીધું તો ચાલુ કર્યું રોજ જાય ત્યારે બોલે આગે ત્યારે. એવામાં હનુમાનજી સાંભળી ગયા. હનુમાનજી પેલાની નજીક આવીને કહ્યું ઘરના શૌચ ક્રિયા કરવા જાય છે અને આવે છે ત્યારે બોલે છે અપવિત્ર કંઈ રામનું નામ જોરથી લાફો માર્યો. અને એવો જોરથી લાફો માર્યો એનું શું થયું એ પણ વિચાર નહીં. સાહેબ એનો હાથનો કેટલો એનો વજન હશે બીજું તો એક ઉડી પડી ક્યાં પણ પેલા છોકરાની સામે જોયો ને યુવાન સામે હનુમાનજી તો જોયા ત્યાં સાંજ પડી રામના દર્શન કરવા માટે સાંજે આવ્યા તો ભગવાન રામના જમણા ગાલ પર લાફો મારેલો કોઈ. એટલે હનુમાનજીએ કહ્યું કે તમને કોને માર્યું કે મને કહો તમને મારવાની હિંમત કોને કરી કે રવાને ભાઈ વાત જવા ના કરે કહો એને પકડો એને હું નાખ્યું કે ભગવાન રામે કહ્યું હનુમાન કહ્યું હા આ હનુમાન કહું છું તમે તમારો ક્યારે માર્યો મેં કે તમે સવારે જે મારા દૂધને જે લાફો માર્યો એ તો સારું છે કે હું વચ્ચે આવી ગયો. નહીં તો તમે રાવણને માર્યો ત્યારે રાવણ ગુસ્સાનો પાડો હોય તો આ છોકરાને તો હું હાજર થતે. પણ આ તો મેં તમને ત્યારે ભગવાને કહ્યું કે સોચ કરતા વખતે નહીં પણ અન્ય કોઈ પણ સમયે ભગવાનનું નામ લેવું આવશ્યક છે અથવા તો લઈ શકાય. એવી ભગવાન રામે હનુમાન ચરિત્રની કથાની અંદર આ ઉલ્લેખ છે. ગમે ત્યારે લઈ શકાય. પાવનકારી નામ છે. એક કથા મને યાદ આવી. એક વખતે નારદ મુનિ ભગવાનની પાસે ગયા છે. ભગવાનને કહ્યું છે કે પૃથ્વીનો ઉપર આ કળિયુગના એટલા ખતરનાક પ્રભાવની વચ્ચે લોકો ભગવાનનું નામ લેવાનું ભૂલી જાય. તો મારે કંઈક એવું કરવું છે ઠોસ કોન્ક્રીટ કામ કરવું છે કે લોકો બધા તમારું નામ લે. એટલે માટે મારે કંઈક કરવું પડે હું કરીશ. અને એક વખતે નારદ મુનિ એને ખબર છે નામનો પ્રતાપ રામ નામનો મહિમા નારદ જાણે એવું નામ પ્રતાપ જગત પ્રિય હરિહર પ્રિય. નારદ રામનો પ્રતાપ જાણે છે. જગતને હરિ પ્રિય છે પણ હે નારદ મુનિ હરિહર પ્રિય યારે હરિ એટલે કે ભગવાન તમને પ્રેમ કરે છે. અને નારદ મુનિએ કરેલો સંકલ્પ એ ક્યાં સુધી કામ કરે.
નારદ પહોંચ્યા છે એક રાજાની પાસે, જેનું નામ હતું ત્રિવિક્રમ. એ રાજાની પાસે ગયા નારદ મુનિ. એટલે રાજાએ એનો સત્કાર કર્યો. આવો આવો નારદ મુનિ, આવો આવો આવો, સત્કાર કર્યો. નારદ મુનિએ કહ્યું કે આજે હું તમારી પાસે આવ્યો છું, પણ હું તમને ચેતવું છું કે તમારે બ્રાહ્મણ અને ભગવાન આ બે સિવાય કોઈને વંદન કરવા નહીં. ખાલી આટલું બ્રાહ્મણ ભગવાન. કોણે કહ્યું? નારદ મુનિએ. કોને કહ્યું? ત્રિવિક્રમ રાજા. હવે આ ત્રિવિક્રમ રાજા નિત્ય અયોધ્યા જતા રામના દર્શન કરતા હતા. જ્યારે નારદ મુનિએ કહ્યું અને બીજા દિવસે જ્યારે ભગવાન રામના દર્શન કરવા ગયા, દરબાર ખચાખચ ભરેલો. વશિષ્ઠજી, ભગવાન રામ ઇત્યાદિ બધા કરતા હતા. એટલે આવીને એને પહેલા શું કર્યું? વંદન કર્યા રામને. બરાબર બાજુમાં વિશ્વામિત્રજી બેઠા હતા. ક્ષત્રિય છે વિશ્વામિત્ર, બ્રાહ્મણ હતા. અને તે બધાને વંદન કર્યા. વિશ્વામિત્રને નહીં કર્યા. વિશ્વામિત્રને વંદન નહીં કર્યા અને ત્રિવિક્રમ રાજા નીકળ્યા. એટલે વિશ્વામિત્રનો ગુસ્સો વધ્યો. અરે ભગવાન રામ, તમે જુઓ કે આપણે અભિમાન જુઓ, રાજા છે એટલે શું બધાને વંદન કરે ને મને નહીં કર્યા? હું તમારો પરમ ભક્ત છું. હે ભગવાન, ન્યાય જોઈએ, ન્યાય જોઈએ, ન્યાય જોઈએ મને. ને ભગવાન કે પણ આમાં ન્યાય જોઈએ, પણ તારે જોઈએ છે શું તમારે? કહે છે કે તમે બસ મને કોઈ પણ હિસાબે ન્યાય બતાવો. મારે ગમે તે ભોગે આનો ધર્મ લેવો છે. વિચારનો પ્રતિશોધ. વેર એટલે શું? પ્રતિશોધ. ભાગવતની અંદર વેરની અંદર કળિયુગ છે એમ કહ્યું છે. જે વેર વૃત્તિ રાખે એમાં કળિયુગ છે. આને પણ પ્રતિશોધ કરવાની નક્કી કર્યું કે ગમે તે ભોગે. એટલે ભગવાન રામે પણ જબરજસ્ત જવાબ આપ્યો કે આવતીકાલે સાંજ સુધીમાં, શું કહે છે? આવતીકાલે સાંજ સુધીમાં મારા બાણ દ્વારા ત્રિવિક્રમ રાજાનું મૃત્યુ થશે. મારવા સુધીની વાત કરી દીધી. હવે રામનું બાણ અમોઘ કહેવાય. અમોઘ એટલે કોઈ દિવસ સફળ નહીં થાય. એ નીકળે એટલે લક્ષ્યને સાવધાને પાછું કરીને પાછું ભાગવામાં આવી જાય. રામનું બાણ મારે પાછું ટાર્ગેટ કરીને પાછું આવી જાય. હવે આ સમાચાર મળ્યા મને ત્રિવિક્રમને. હજુ તો પહોંચ્યા જ હતા પોતાના રાજ્યમાં અને સમાચાર મળ્યા કે ભગવાન રામે એવું નિયમ પણ લીધું છે તમને મારવાનું. અને એવી જ્યાં ખબર પડી છે એવા રસ્તામાં નારદ મુનિ પધાર્યા. નારદ મુનિને ત્રિવિક્રમે જોઈને કહ્યું કે ત્રિવિક્રમે કહ્યું કે તમે મને ઉધારવાને ચડાવી દીધો, મારે આજે મૃત્યુ નજીક તમે પહોંચાડી દીધા. તમે કહ્યું હતું ને કે વિશ્વામિત્રને વંદન નહીં કરવાના. હું તો રોજ કરતો હતો, પણ એક દિવસ તમારા કહેવાથી નહીં કર્યા અને એને કારણે મારે મૃત્યુ સુધી પહોંચવાની વાત આવી. ભગવાન રામે એક બાણથી મને કાલે મારવાની વાત કરી છે, પોતાના બાણથી મારવાની વાત કરી. હવે મારે ક્યાં જવું? હે નારદ મુનિ, દર્દ તમે આપો છે અને દવા પણ તમે આપો. એટલે નારદ મુનિ કે છે ડોન્ટ વરી, આઈ એમ હિયર, ધેર ઇઝ નો ફિયર. વાય વરી? ચિંતા નહીં કરો. પહેલા તમે અંજની પાસે, માતા અંજની પાસે જાઓ. અંજની આશ્રમ, ત્યાં અંજની માતા છે. અને હનુમાનજી, મને ખબર છે કે હનુમાનજી ત્યાં પહોંચે એ પહેલા તમે પહોંચી જજો. ત્યાં પહોંચી અને પહેલા અંજનીના ચરણમાં પડી અને અભયનું દાન, એટલે ભય વગર અભયનું કે મને ભીખ નહીં લાગે કોઈની, અને પહેલા એની આશીર્વાદ લઈ લેજો. અને પછી અંજનીને કહેજો કે હનુમાનજીને મારી રક્ષાની જવાબદારી સોંપે. કેટલો અઘરો વિષય આવવાનો છે હનુમાનજીના હાથમાં. જુઓ, ત્રિવિક્રમ પહોંચી ગયા, અંજનીની પાસે પહોંચ્યા છે અને અંજનીના ચરણમાં પડ્યા. પગ એવા પકડી દીધા માતાજીના કે હે માતા, મને પહેલા આશીર્વાદથી આરક્ષિત કરો કે મને કોઈ દિવસ ડર નહીં લાગે, મને કોઈનો ભય નહીં લાગે. પણ અંજનીએ કહ્યું તમે છો કોણ, ક્યાં આવ્યા છો, એ બધી વાત નહીં કરો. હે માં, હું તમારા શરણમાં છું, મને અભયમ કરો, અભયમ અભયમ. અને આને આશીર્વાદ આપી દીધા, જાઓ અભય, તમે સુરક્ષિત રહેશો. એવા સાહસ. હવે વાંધો નહીં. આ બાજુ હનુમાનજી ભગવાન રામની પાસે આજે મંજૂરી માંગે છે કે હે ભગવાન રામજી,
મારે મારી માતાના દર્શન કરવા જવું છે. કેટલા વખતથી ગયો નથી, તો મારી માના દર્શન કરી આવું. ભગવાન રામે કહ્યું કે 2 વીકની છૂટ, જાઓ હોલિડે. હનુમાનજી નીકળ્યા. જેવા હનુમાનજી અંજની પાસે ગયા છે, અંજની પાસે ગયા એ પહેલા ત્રિવિક્રમે આખી વાત અંજનીને કહી હતી કે ભાઈ મને આવતીકાલે મારા રામજી મને મારશે, એટલે તમારે મને બચાવવા. એવા હનુમાનજી માતાના ચરણમાં વંદન કરી. હનુમાનજીએ કહ્યું, હનુમાનજી માતાજી કેટલા વખત પછી તમારા દર્શન આવ્યો છું. તે માતાજીએ કહ્યું, સારું થયું દર્શન આવ્યો. કેમ? મારે તમારું કામ છે. તે હનુમાનજી કે માં તું બોલે તો હું કામ નહીં કરું, બોલ. પહેલા સ્વર માતાજી કે હું તારી પાસે જે માંગુ તારે આપવાનું. અરે માં, એવું બન્યું જ નથી કે કેમ કહ્યું હોય મેં નહીં કામ કર્યું હોય. અને આ પાછો કેટલા વખત પછી રામજી પાસે ગયો તો 14 વર્ષ સુધી તો ત્યાં, અને ત્યાર પછી હું તમારી પાસે આવ્યો છું. એટલે તમે આજે જે માંગશો એ હું તમને આપીશ. એટલે તરત અંજનીમાં ત્રિવિક્રમને બોલાવીને કહ્યું કે આજથી આ હનુમાનજી તારી રક્ષા કરશે. હનુમાનજીએ કહ્યું, ઓકે, મારે રક્ષા કરવાની, પણ શેની, કેવી રીતે? કે છે કોણ છે, કોનાથી રક્ષા કરવાની? કે એનો દુશ્મન રામ છે. અરે ભગવાન! અને અંજનીમાં કહ્યું કે કાલ હાંજ સુધીમાં રામજી અને રામથી મારવાના છે, અને તારે હનુમાનજી માટે કેટલો ધર્મ સંકટ આવ્યો. નહીં રામની સેવા થાય ને નો થાય કે આજે પહેલી વાર રામની શ્રમ થવાનું. હનુમાનજી એના બચાવવાનું, એટલે એના શત્રુને, રામના શત્રુને બચાવવાનું. એ હનુમાનજી બચાવે. હનુમાનજી માટે દુવિધા થઈ. ના કે માતાજીનું વચન પૂર્ણ થાય, અને જો કામ કરે તો પોતાના સ્વામી, પોતાના ઈષ્ટદેવને થાય. એમ કહ્યું. હનુમાનજીએ કહ્યું, માં એ કહ્યું છે એટલે હું કરીશ, નાને બચાવીશ. પણ ત્રિવિક્રમ રાજાને કહ્યું, હું કહું એમ કરવું પડશે, કહું એમ રીતે કરો. એક ગુફામાં હનુમાનજી બેસી ગયા. ગુફામાં રામ નામના મંત્રો લખવાનું ચાલુ કર્યું, અને રામ રક્ષા સ્તોત્ર લખ્યું. હનુમાનજી રામ રક્ષા સ્તોત્ર એવું આલેખ કર્યું. એની રીતે રામ રક્ષા સ્તોત્રને ઢાલ બનાવી આગળ અને ઢાલ, અને પછી આ ઢાલ ત્રિવિક્રમને હાથમાં આપી. બીજો દિવસ થયો, સમય થયો, એટલે રામનો રથ ત્યાં આવ્યો છે. ત્રિવિક્રમ ગભરાયો જ નહીં. હનુમાનજીએ કહ્યું કે ત્રિવિક્રમને હમણાં શરીરમાં જા, શરીર નદીમાં, અને આટલા તારા કમર સુધીના પાણી સુધી તું ઉભો રહે, પછી તું મને કહેજે. અને હું બોલું તે રીતે તારે બોલવાનું. ત્રિવિક્રમ જાય છે શરીરની અંદર, અને જ્યાં અંદર જળની અંદર ગયા છે, અડધે સુધી એનું જળ જ્યાં જળ આવ્યું ત્યાં સુધી ઉભે રહ્યા. અને ભગવાન હનુમાનજીએ કહ્યું કે હું બોલું એ બોલો. આ બાજુ ભગવાન રામનો રથ આવ્યો છે, અને રામજી ત્યાં વિશ્વામિત્ર પાછળ બેઠા છે. બંને જણા ઉઠ્યા. ભગવાન રામની આંખ લાલ થઈ છે, અને હનુમાનજીએ કહ્યું કે હું બોલું તે બોલો. રામ 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 રામ.
હનુમાનજીએ કહ્યું કે હવે એ બેનું નહીં મારું નામ પણ જોડી દે. હવે કોનું નામ બોલું?